મેં એક જગ્યાએ હમણાં બહુ સરસ વાક્ય વાંચ્યું કે રોજ લાખો લોग मरते हैं पर हमें दुख नहीं होता, दुख का कारण है संबंध नहीं કે મૃત્યુ। અહીંયા આપણને એમ કહેવા માંગે છે કે આપણે જોઈએ જ છીએ કે રોજ આપણને સાંભળવા મળે છે કે આ ઓફ થઈ ગયા કે ઓલા મરી ગયા કે આવું થયું, પણ આપણે રોજ દુઃખી નથી થતા। દુઃખી ક્યારે થઈએ છીએ કે જ્યારે એ વ્યક્તિ સાથે આપણે કાંઈ સંબંધ હોય છે ત્યારે। એટલે અહીંયા કહેવા એમ માંગે છે કે દુઃખ છે ને, દુઃખી થવાનું કારણ મૃત્યુ નથી પણ એની સાથેનો સંબંધ છે। સંબંધ હશે તો આપણે દુઃખી થશું, બાકી આપણે દુઃખી થશું નહીં। પણ મને તો એક એ વિચાર આવ્યો કે હમણાં જ અમારા અમરેલીમાં એક પ્લેન ક્રેશ થયું, એમાં એક યુવાન છે એનું અકસ્માતે મોત થયું, અને કાશ્મીર ગયેલા લોકોમાં પણ ભારતના લોકો છે, ગુજરાતના લોકો છે, એનું મોત થયું। તો મને ખબર છે કે આપણે બધાય દુઃખી થયા હશું, અને આ દુઃખનું કારણ છે ને એ મૃત્યુ જ છે, નહીં કે એની સાથેનો કોઈ સંબંધ। એટલે માત્ર સંબંધના કારણે જ આપણે દુઃખી થાય એવું નથી, પણ એક માણસાઈની દ્રષ્ટિએ પણ આપણામાં જો માણસાઈ હશે ને તો આપણે આ સાંભળીને પણ દુઃખી થશું જ ખરા। અને એ વાત પણ ખોટી નથી કે દુઃખી થવાનું કારણ મૃત્યુ નહીં, પણ એ વ્યક્તિ સાથેનો સંબંધ છે। જો કોઈ વ્યક્તિ સાથે આપણે સંબંધ હોય અને એને કંઈક તકલીફ થાય તો વધારે દુઃખ છે ને એ વ્યક્તિ કરતાં આપણને થાય છે, એની ચોક્કસ આપણને ખબર છે કે દરેક વ્યક્તિ છે કે જે આપણી સાથે સંબંધ ધરાવે છે। એટલે અહીંયા તો કહેવાનો અર્થ એ જ છે કે મૃત્યુ નહીં પણ સંબંધ છે ને એના કારણે આપણે દુઃખી થઈએ છીએ, પણ એ ભૂલી ન જઈએ કે સંબંધના કારણે આપણે ખુશ પણ થઈએ છીએ। માણસો સાથે સંબંધો જો સારા હોય છે તો આપણે કેટલા ખુશ રહીએ છીએ દુનિયામાં। અને સૌથી સારા સંબંધોનું તો આપણે કહેવું જ ન પડે, મા બાપ છે, આપણા ઘરવાળા છે, આપણા અંગત દરેક વ્યક્તિ છે, એની સાથેનો સંબંધ છે ને આપણને સુખી જ કરે છે। એટલે સુખી થવાનું કારણ પણ સંબંધ છે અને દુઃખી થવાનું કારણ પણ સંબંધ છે। તો એનો અર્થ એવો થયો કે દુઃખી ન થવું હોય તો આપણે કોઈની સાથે સંબંધ નહીં રાખવાનો, એવું નથી હોતું। દુઃખી પણ થઈએ પણ સાથે સાથે આપણે સુખી પણ થઈએ છીએ। એટલે સુખી થવા માટે સંબંધ રાખવા, દુઃખી થવાની વાત આવે ત્યારની વાત ત્યારે। તો આવા જ કેટલાય વાક્યો છે કે જેના તર્ક છે એ આપણે જોઈએ જ છીએ, પણ મને તો એટલી વસ્તુ ખબર છે કે સિક્કાની જેમ બે બાજુએ છે, એમ તમામ વાક્ય છે, તમામ શબ્દો છે, તમામ વસ્તુ છે એની બે બાબત હોય જ છે કે એક સારી અને એક નરસી। માત્ર એ જોવાનું રહ્યું કે આપણે કઈ વસ્તુ છે એને અપનાવીએ છીએ। હું તો કહેવા એમ જ માંગુ છું કે જો બે બાજુ પાસા હોય તો આપણે સારી જ વસ્તુ આપણે અપનાવવાની હોય ને। આપણે કોઈ દિવસ એવું બન્યું કે બે ફળ પડ્યા હોય, એક ખરાબ ને એક સારું, તો આપણે સારું ફળ છે એ જ લેવાના છીએ ને, ખરાબ ફળ થોડું લેવાના છીએ। તો અહીંયા દરેક વસ્તુ, દરેક બાબત, દરેક શબ્દ, દરેક વાક્ય છે એના બે આવા પાસા હોય જ છે કે સારા હોય ને ખરાબ હોય છે। તો આપણે સારી વસ્તુને જ અપનાવીએ છીએ ને, તો અહીંયા લાઈફમાં પણ એવું જ છે કે દરેક જગ્યાએ સારી વસ્તુ છે ને એને આપણે અપનાવીએ, અને ભેગું ભલે ને કાંઈ નથી લઈ જવાનું, પણ અહીંયા છીએ ત્યાં સુધી તો સારી વસ્તુ છે એને અપનાવી અને આપણું જીવન છે એને પણ સરળ, સુંદર અને યાદગાર બનાવીને જઈએ।